નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ મહત્વની યોજના માનવ કલ્યાણ યોજના વિશે વાત કરવાના છીએ. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ યોજના આખરે છે શું અને કોના માટે છે. ક્યારેય વિચાર્યું છે કે જે નાના કારીગરો છે કે પછી જેમને પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવો છે એમના માટે સૌથી મોટો પડકાર શું હોય છે? વિચારો કે કોઈ કારીગર છે જેની પાસે કળા તો ગજબની છે, પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનો જોઈએ એ ખરીદવાના પૈસા જ નથી, અને મોટા ભાગે બસ આ જ આર્થિક તકલીફો એમને આગળ વધતા રોકી દે છે. બસ આ જ પડકારોને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે એક ખાસ પહેલ કરી છે જે સીધી મદદ પૂરી પાડે છે. વિભાગ 1, એક નવી તક. આ યોજના સાચે જ એક નવી તક જેવી છે. જે લોકો પોતાની આજીવિકા ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે એમના માટે પરિસ્થિતિ બદલવાનો આ એક પ્રયાસ છે. અને અહીંયા છે ને સૌથી અગત્યની વાત, આ કોઈ લોન નથી કે જેને પાછી ભરવાની ચિંતા રહે. ના, આ યોજનામાં તો સરકાર પોતે જ સ્વરોજગારી માટેના જરૂરી સાધનો સીધા જ અને એ પણ સાવ વિનામૂલ્યે પૂરા પાડે છે. વિભાગ 2, યોજનાની ઓળખ. ચાલો હવે થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ કે આ યોજના શું છે. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો માનવ કલ્યાણ યોજના એક સશક્તિકરણનો કાર્યક્રમ છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જે લોકો આર્થિક રીતે નબળા છે એમને રોજીરોટી કમાવા માટે જે પણ સાધનો કે ટૂલકિટ્સની જરૂર હોય એ સરકાર તરફથી આપવામાં આવે. તો પછી આ યોજનાના મુખ્ય ઉદ્દેશો શું છે? જુઓ, પહેલું તો એ કે નાના કારીગરો આત્મનિર્ભર બને. બીજું, ગરીબ કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો આવે. અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું, જે લોકો પાસે સાધનો ખરીદવાના પૈસા નથી એમને જરૂરી સાધનો આપીને છેક પાયાના સ્તરથી જ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું. વિભાગ 3, કોને મળશે લાભ. અને આ જ વાત આપણને સૌથી અગત્યના સવાલ પર લઈ આવે છે કે ભાઈ આ યોજનાનો લાભ ખરેખર કોને મળી શકે? કોણ એના માટે અરજી કરી શકે? તો આ યોજનાનો લાભ લેવા માટે કોણ પાત્ર ગણાય? એના માટે મુખ્યત્વે 4 બાબતો જોવામાં આવે છે. પહેલું, અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, પછી ભલે એ ગામડામાં રહેતા હોય કે શહેરમાં. બીજું, એમની આખા પરિવારની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. ત્રીજું, એમનો જે વ્યવસાય છે એ યોજનામાં સામેલ કરેલા માન્ય વ્યવસાયોની યાદીમાં આવતો હોવો જોઈએ. અને ચોથું, એમની ઉંમર પણ નક્કી કરેલા ધારાધોરણ મુજબ હોવી જોઈએ. એટલે કે જ્યારે સાચા માપદંડોથી યોગ્ય લાભાર્થીઓને શોધીને એમના હાથમાં જ ઉત્પાદનના સાધનો આપી દેવામાં આવે છે ત્યારે આ પહેલ માત્ર એક વ્યક્તિને જ નહીં પણ આખા પરિવાર માટે લાંબા ગાળાની આર્થિક સ્થિરતાનો મજબૂત પાયો નાખે છે. અને અંતે એક વિચાર આવે છે, જ્યારે લોકોને કામ કરવા માટેના સાચા સાધનો અને એક તક આપવામાં આવે ત્યારે એની અસર ખાલી એક વ્યક્તિના જીવન પર નથી પડતી, પણ એ તો આખા સમાજના આર્થિક તંત્રને મજબૂત બનાવે છે. તો સવાલ એ છે કે શું આવી યોજનાઓ ખરેખર આપણા સમાજને છેક પાયાથી સશક્ત બનાવી શકે છે?